હેલો, કેમ છો બધા? મજામાં તો છે. જય માતાજી બધાને. જો આપણે બનાવવાનો છે આજ ખજૂર પાક. તો એની માટે જો આપણે બધી સામગ્રી લઈ લીધી છે. તો આ છે ખજૂર, એને પેસી કાઢેલો છે. આ પેસી કાઢેલો આવે છે, કરિયાણાવાળાની દુકાન મળે છે પેસી કાઢેલો તૈયાર આમનામ. અને આ છે કાજુ, આ છે બદામ, આ છે બિસ્કિટ. એ આ પાર્લે મારી આવે એવડું બિસ્કિટ છે. વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલ આપણે સ્ટાર્ટ કરવી ખજૂર પાક બનાવવાનું. આપણે જો કાજુ બદામ લઈ લીધા છે, એને ખાંડી નાખશું પહેલાં. કાજુ છે બદામ લઈ લીધા છે, બે હાર ખાંડી નાખશું. જોઈ શકો છો. આપણે જો ખંડાઈ ગયો છે, કાજુ બદામ ખંડાઈ ગયા છે. એ રીતના આખા પાખા ખાંડવાના, બહુ ભૂકો નહીં કરી નાખવાનો. જોઈ શકો છો. આપણે તવો મૂકી દઈશું. આપણે 2 ચમચી ઘી નાખી દઈશું એમાં. ઘી ગરમ થઈ ગયું છે. હવે તો આપણે એમાં ખજૂર નાખી દઈશું. આવી રીતના આપણે ચૂંદો બનાવી નાખવાનો છે. પેસ્ટ બધી ભાંગી નાખવાની છે. હવે આપણે એને એક કાંસોટમાં કાઢી લઈશું. આપણે આ કાજુ બદામનો ભૂકો કર્યો હતો આમાં નાખી દઈશું. થોડુંક ગરમ છે. હાથમાં ઘી સોંપડી દઈશું એટલે સોટે નહીં હાથમાં. નાની નાની થેપલી બનાવી નાખવાની છે પહેલાં. જો આવી રીતના કરી નાખવાની છે આપણે થેપલી. આવી રીતના આપણે 4 થેપલી કરવાની છે. તો એની અંદર આપણે બિસ્કિટ મૂકશું. આવી રીતના બિસ્કિટ મૂકી દેવાનું. પછી આપણે પાછો એવી રીતના કોણ છે પાછું બિસ્કિટ મૂકી દેવાનું છે એક. પછી પાછી થેપલી મૂકી દઈશું. પછી આપણે સાઈડથી આને પેક કરી દેવાનું બધું. આવી રીતના ગોળ કરી નાખવાનું છે આપણે એકદમ. ઘડીક હાથમાં શોર્ટ છે, પછી નહીં શોર્ટે, લીસું થઈ જાય ને એકદમ. જોઈ શકો છો એકદમ મસ્તીનું બન્યું છે આપણું થેલ. અમે તો આવી રીતના ખજૂર પાક બનાવીએ છીએ. તમે કેવી રીતના બનાવો કમેન્ટમાં કહેજો. જોઈ શકો છો. જો આપણે જો આવી રીતના પણ ખજૂર પાક બનાવ્યો છે. અને હવે આવી રીતના પણ બનાવી છે. આવી રીતના ગોળીઓ કરીને અને ટોપરામાં બોળી દેવાની.
એટલે અમુક આવી રીતના પણ બનાવતા હોય ને, પણ આવી રીતના વધારે સારું લાગે. આમાં આપણે બિસ્કિટ નથી નાખ્યું અને આની અંદર બિસ્કિટ નાખ્યું છે. તમે ઓલું કરો, આવી ગોળી એકલી બનાવી હોય તમારે તો બિસ્કિટનો ભૂકો કરીને આમાં પણ નાખી શકો છો, તો પણ સારું લાગે, ટેસ્ટ આવશે. જો બે રીતે આપણે ખજૂર પાક બનાવ્યો છે. જો તમને કયો સારો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને તમે પણ ઘરે આવી રીતના ટ્રાય કરજો. તો હવે આપણે એને એક વસ્તુ બાકી રહી ગયું છે, એ આપણે આવી રીતના બધા લેયર કરી લીધા છે.